નમસ્કાર બહેનો. અત્યાર સુધી આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રમાં 1 થી 6 પાઠની ચર્ચા કરી. બોર્ડમાં દરેક ચેપ્ટરના ગુણભાર નક્કી કરવામાં આવેલા છે. એ ગુણભાર પ્રમાણે જ બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે. પહેલા ચેપ્ટરમાં 8 માર્કના પ્રશ્નો, બીજા ચેપ્ટરમાં 10 માર્કના પ્રશ્નો, ત્રીજા ચેપ્ટરમાં 8 માર્કના પ્રશ્નો, ચોથા ચેપ્ટરમાં 10 માર્કના પ્રશ્નો, પાંચમા ચેપ્ટરમાં 10 માર્કના પ્રશ્નો, છઠ્ઠા ચેપ્ટરમાં 10 માર્કના પ્રશ્નો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સપ્ટેમ્બર સુધીનો કોર્સ એટલે કે સત્રાંત સુધીનો કોર્સ આપણે 5 ચેપ્ટરનો હતો, જેમાં સત્રાંત પરીક્ષા આવી જાય 50% કોર્સ, પણ એક્ઝામ લેવા આવવાની નથી. એટલે ખાસ ધ્યાનમાં રાખજો બહેનો. અહીંયા આગળ ગુણભાર નક્કી કરવામાં આવેલા છે, એ પ્રમાણે જ પ્રશ્ન પૂછવામાં આવશે. કદાચ પેપર સ્ટાઇલમાં કદાચ થોડા ઘણા ફેરફાર આવે, પણ એ રીતે જ પ્રશ્ન પૂછવામાં આવશે. એટલા માર્કના જ પ્રશ્ન પૂછવામાં આવશે. પાઠ નંબર 7 સામાજિક આંદોલન. આ પાઠમાંથી બોર્ડમાં 10 માર્કના પ્રશ્નો પૂછાય છે. 2018 અને 19માં એ વિભાગમાં એક પ્રશ્ન હતો, બી વિભાગમાં એક પ્રશ્ન હતો, સી વિભાગમાં એક પ્રશ્ન હતો અને ડી વિભાગમાં એક પ્રશ્ન હતો. એમાં એક પ્રશ્ન, બીમાં એક પ્રશ્ન, સીમાં એક પ્રશ્ન અને ડીમાં 2 પ્રશ્ન હતા. ટોટલ 10 માર્ક કરતાં એક પણ માર્ક્સનું વધારે પૂછાતું નથી. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2020માં થોડીક પેપર સ્ટાઇલ બદલાણી હતી, જેમાં એમાં એક પ્રશ્ન હતો, બીમાં એક પ્રશ્ન હતો, સીમાં પ્રશ્ન મૂક્યો ન હતો, ડીમાં 2ના બદલે એક જ પ્રશ્ન હતો અને ઈમાં એક પ્રશ્ન 5 માર્કમાં મૂકી દેવામાં આવ્યો હતો. એટલે માર્ક્સ 10 જ હતા, માર્ક્સમાં કોઈ ફેરફાર નહીં, પણ પેપર સ્ટાઇલમાં પ્રશ્નને માં ફેરફાર હતો. ઈમાં પૂછાતો નહીં હતો, એના બદલે 2020માં ઈમાં એ પ્રશ્ન મૂકવામાં આવેલો હતો. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 10 માર્ક કરતાં એક પણ માર્ક્સનું વધારે પૂછાશે નહીં. એટલે આ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. બેનો અગાઉ પણ કહેવામાં આવેલું છે, દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે રેગ્યુલર ચોપડામાં લખવાના જ છે. દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે રેગ્યુલર ચોપડામાં લખવાના જ છે. ખાસ ધ્યાનમાં રાખજો, લગભગ સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી જ મોટાભાગના પ્રશ્નો એ અને બી સિવાય મોટાભાગના પ્રશ્નો એ સ્વાધ્યાયમાંથી જ મૂકવામાં આવે છે. એટલે એ પ્રમાણે તૈયારી કરવાની છે. પાઠ નંબર 7 સામાજિક આંદોલન. આ પાઠમાં આપણે સામાજિક આંદોલન કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોવાના છીએ. સામાજિક આંદોલનની 2 વ્યાખ્યા આપવામાં આવી છે. એ 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. સામાજિક આંદોલનના લક્ષણો આપવામાં આવેલા છે. પોઈન્ટ નથી બેનો, ખાસ ધ્યાનમાં રાખજો, સામાજિક આંદોલનના લક્ષણો આપવામાં આવેલા છે, પોઈન્ટમાં આપવામાં આવેલા નથી. પણ પોઈન્ટ આપણે બનાવવાના નથી. એ 2 માર્કના પ્રશ્નમાં પણ હોઈ શકે અને 3 માર્કના પ્રશ્નમાં પણ હોઈ શકે. ત્યાર પછી સામાજિક આંદોલનના 4 પ્રકાર છે: સુધારાવાદી આંદોલન, ક્રાંતિકારી આંદોલન, પ્રતિરોધાત્મક આંદોલન અને વિરોધાત્મક આંદોલન. દરેક પોઈન્ટ એ 3-3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. દરેક પોઈન્ટ એ 3-3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. એની સાથે એમાં આપવામાં આવેલા કેટલાક દ્રષ્ટાંતો છે, એ 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં મૂકવામાં આવે છે. ત્યાર પછી સ્વચ્છતા આંદોલન અથવા સ્વચ્છતા અભિયાનની વાત કરવામાં આવેલી છે. સ્વચ્છતા અભિયાનની શરૂઆત કોણે અને ક્યારે કરેલી, શા માટે કરવામાં આવેલી હતી, એની વાત કરવામાં આવેલી છે. અને છેલ્લા પોઈન્ટમાં સામાજિક આંદોલનની અસરોની વાત કરવામાં આવેલી છે. આટલા મુદ્દાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. આમ તો 4 જ પોઈન્ટ મહત્વના છે: આંદોલનના લક્ષણો, આંદોલનના પ્રકારો, સ્વચ્છતા આંદોલન અને સામાજિક આંદોલનની અસરો.
આ 4 પોઈન્ટમાંથી 3-3 માર્કના પ્રશ્નમાં, 2-2 માર્કના પ્રશ્નમાં કે 1-1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. કારણ કે ચારેય વિભાગમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. એમાં પૂછાય છે, બીમાં પૂછાય છે, સીમાં પૂછાય છે અને ડીમાં પૂછાય છે. સામાજિક આંદોલન આપણે શરૂઆત કરીએ. આગલા ચેપ્ટરમાં આપણે સમાજ જીવનમાં સમૂહ માધ્યમોની ભૂમિકા મહત્વની છે એની ચર્ચા કરી. આપણે જાણીએ છીએ આગલા ચેપ્ટરમાં આપણે એટલે કે 6થા ચેપ્ટરમાં સામાજિક સમૂહ સંચાર માધ્યમોની ચર્ચા કરી હતી. સમૂહ સંચાર માધ્યમો કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ હતી, એના લક્ષણો જોયા હતા, એના મોડેલો જોયા હતા. એના 2 પ્રકાર, પારસ્પરિક સંચાર અને સમૂહ સંચાર. સમૂહ સંચારના પેટા 2 પ્રકારની ચર્ચા કરી, જેમાં પરંપરાગત સમૂહ સંચાર અને આધુનિક સમૂહ સંચાર. આધુનિક સમૂહ સંચારના પેટા 2 પ્રકારની આપણે ચર્ચા કરી, વીજાણુ માધ્યમ અને મુદ્રિત માધ્યમ. અહીંયા આપણે કહેવામાં આવ્યું છે પણ પ્રમાણે સમૂહ માધ્યમોની ભૂમિકા મહત્વની છે. કોઈ એક જગ્યાએ બનતી ઘટના ક્ષણભરમાં જ વિશ્વમાં ફેલાય છે. દુનિયામાં કોઈ પણ ખૂણામાં કોઈ પણ ઘટના બની હોય, દુનિયામાં કોઈ પણ ખૂણામાં વસતી વ્યક્તિને એ જ સેકન્ડે એની માહિતી પ્રાપ્ત થઈ જાય છે, ખાસ કરીને વીજાણુ માધ્યમ દ્વારા. એ પછી ઇન્ટરનેટ હોય, મોબાઈલ હોય, ટીવી હોય કે મુદ્રિત માધ્યમમાં આપણે જઈએ, મુદ્રિત માધ્યમમાં વર્તમાનપત્ર હોય કે સામાયિક હોય, મોટાભાગે આના આધારે એક જગ્યાએથી માહિતી બીજી જગ્યાએ તાત્કાલિક ક્ષણમાં જ પહોંચી જતી જોવા મળે છે. સામાજિક આંદોલન વિશેની જાણકારી પણ સમૂહ માધ્યમોને લીધે આપણને મળે છે. સમાજ વ્યવસ્થામાં જુદા જુદા આંદોલનો થયેલા છે, એ આંદોલનની માહિતી પણ આ સમૂહ માધ્યમ દ્વારા, પછી પારસ્પરિક સમૂહ માધ્યમ હોય કે સમૂહ સંચાર માધ્યમ હોય, આના આધારે મોટાભાગે વ્યક્તિઓને પ્રાપ્ત થતી હોય છે. આ સામાજિક આંદોલનો કોને કહેવાય, કયા કયા પ્રકારના સામાજિક આંદોલનો થયા છે, આંદોલનોના લક્ષણો કયા છે, માનવ સમાજ પ્રત્યેની કેવી અસર પડે છે, આ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. આંદોલનો શા માટે કરવામાં આવે છે, કેવા પ્રકારના આંદોલનો જોવા મળે છે, સમાજ વ્યવસ્થામાં એની કેવા પ્રકારની અસરો થાય છે, એ તમામ બાબતોનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે આંદોલનોમાં ચળવળ જ થતી હોય છે અને એને ધ્યાનમાં રાખીને સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેના માટે સોશિયલ મૂવમેન્ટ શબ્દ પ્રયોજવામાં આવે છે. એનું ખાસ ધ્યાનમાં રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, સામાજિક આંદોલનને અંગ્રેજીમાં કયા નામથી ઓળખવામાં આવે, તો સોશિયલ મૂવમેન્ટ. અંગ્રેજી સ્પેલિંગ નહીં આવડતું હોય તો તમે એનો ઉચ્ચાર પણ લખી શકશો, સોશિયલ મૂવમેન્ટ. સામાજિક ચળવળ કે આંદોલન આખરે તો સમાજમાં થતા હોવાથી એની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર સમાજની વ્યવસ્થા પર પડતી જોવા મળે છે. મોટાભાગે જે કંઈ આંદોલનો કે ચળવળ થતી હોય એ સમાજમાં જ થતી હોય છે અને એની અસર ખાસ કરીને પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે પડતી હોય છે અને પરોક્ષ એટલે કે આડકતરી રીતે સમાજ વ્યવસ્થા પર એની અસર પડતી હોય છે. આથી આ એકમમાં આપણે સામાજિક આંદોલન શબ્દનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે, શા માટે કરવામાં આવ્યો છે, એની ચર્ચા કરવાના છીએ. અહીંયા આગળ વ્યાખ્યા આપવામાં આવેલી છે. સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં પહેલવેલો વપરાવા લાગેલો. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, સામાજિક આંદોલન શબ્દ સૌપ્રથમ કઈ સદીમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, 19મી સદીમાં, અને એ શબ્દ મોટાભાગે કયા અર્થમાં વપરાતો હતો. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, 19મી સદીમાં સામાજિક આંદોલન શબ્દ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલો હતો અને એ શબ્દ શા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, એનો અર્થ કયા અર્થમાં વપરાવામાં આવતો હતો, એની વાત કરવામાં આવી છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. જેમાં કિસાન ચળવળ માટે, એટલે કે ખેડૂતો દ્વારા ચળવળ કરવામાં આવે, ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે. શા માટે આંદોલન કરવામાં આવે, તો ખેડૂતોને યોગ્ય પ્રકારના ભાવ ન મળતા હોય, સિંચાઈની વ્યવસ્થા ન પ્રાપ્ત થતી હોય કે અન્ય વ્યવસ્થા પ્રાપ્ત ન થતી હોય, તે સમયે મોટાભાગે ખેડૂતો દ્વારા ચળવળ અથવા આંદોલન કરવામાં આવતા હોય છે. ખેત મજૂર આંદોલન, ખેત મજૂરમાં ખેતીમાં યોગ્ય પ્રકારનું વળતર ન આપવામાં આવતું હોય, ખેત મજૂરના ખેડૂતને જે શોષણ કરવામાં આવતું હતું એ શોષણ અટકાવવા માટે પણ આંદોલન કરવામાં આવે. યુવક આંદોલન, રોજગારીને ધ્યાનમાં રાખીને મોટાભાગે બેકારોની સંખ્યા વધારે થતી જોવા મળે છે અને એને ધ્યાનમાં રાખીને યુવકોને યોગ્ય પ્રકારની રોજગારી ન પ્રાપ્ત થાય તો યુવકો દ્વારા પણ આંદોલન થતા જોવા મળે છે, જે આપણે આગલા પોઈન્ટોમાં જોવાના છે. મજૂર આંદોલન, મજૂરો દ્વારા પણ યોગ્ય પ્રકારનું વળતર ન આપવામાં આવે, કામ વધારે કરવામાં આવે, ઓછું વેતન આપવામાં આવે, મોટાભાગે પ્રચ્છન્ન બેકારી,
સમય પૂરતી જ રોજગારી પ્રાપ્ત થતી હોય અને એને ધ્યાનમાં રાખીને પણ એના દ્વારા આંદોલન કરવામાં આવતા હોય. સ્વતંત્ર આંદોલન આઝાદી મેળવવા માટે આપણે જાણીએ છીએ 1885થી 1947 સુધી જુદા જુદા આંદોલનો કે ચળવળો થયેલી છે, જેનામાં છેલ્લો તબક્કો ગાંધીયુગ તરીકે ઓળખવામાં આવે છે અને એમાં પણ જુદી જુદી ચળવળો કરવામાં આવેલી છે. ભૂદાન ચળવળ વિનોબા ભાવે દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં જમીન દાનમાં લેવામાં આવતી અને જેની પાસે જમીન ન હતી એવી વ્યક્તિઓને જમીન આપવામાં આવતી, જે આપણે આગળ ચર્ચા કરવાના છે. ભૂદાન ચળવળ એટલે કે ભૂદાન આંદોલન ગુજરાતમાં થયેલું નવનિર્માણ આંદોલન, મોટાભાગે અનામત પ્રથાને ધ્યાનમાં રાખીને આંદોલન કરવામાં આવેલું હતું. આમ અનેક ઘટનાઓ દર્શાવવા માટે આ આંદોલનો થયેલા જોવા મળે છે. જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે. જુદા જુદા સમયે જુદી જુદી સંજોગોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટાભાગે મૂલ્યોમાં પરિવર્તન લાવવા માટે કે નવી સમાજ વ્યવસ્થા સ્થાપવા માટે મોટાભાગે આંદોલનો કરવામાં આવતા હતા, માંગણી કરવામાં આવતી હતી. પરંતુ પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાઓ જૂની ટેવો જાળવી રાખવા માટેના પણ પ્રયાસ થાય છે. મોટાભાગે જે કાંઈ માંગણી કરવામાં આવે છે એ માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે. એની સાથે વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માટેના પ્રયાસો કરવામાં આવે છે, જૂની ટેવો જાળવી રાખવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. આમ એક બાજુ સમાજ વ્યવસ્થામાં લોકો દ્વારા પરિવર્તનની માંગણી કરવામાં આવે છે, માંગણી કરતા જૂથો હોય છે, તે બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માટેના જૂથો અસ્તિત્વમાં આવતા હોય છે. જે વર્તમાન વ્યવસ્થા છે એ ટકાવી રાખવા માટેના જૂથો અલગ હોય છે અને પરિવર્તન લાવવા માટેના જૂથો અલગ હોય છે. આ બંને વચ્ચે કોઈક ને કોઈક સ્વરૂપનો સંઘર્ષ થાય છે અને આ ઘટના સામાજિક આંદોલનને જન્મ આવે છે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે, સામાજિક આંદોલનનો જન્મ કઈ રીતે થાય છે? અહીંયા આગળ કહેવામાં આવેલું છે પરિવર્તનની માંગણીઓનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાને જૂની ટેવો જાળવી રાખવા માટેના પણ પ્રયાસ થાય છે. એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માંગતા જૂથો, આ બંને વચ્ચે કોઈક ને કોઈક સ્વરૂપે સંઘર્ષ થતો જોવા મળે છે અને આ સંઘર્ષમાંથી સામાજિક આંદોલનનો જન્મ થતો હોય છે. 2 માર્કના પ્રશ્નમાં બેનો પૂછવામાં આવે છે સામાજિક આંદોલનનો જન્મ કઈ રીતે થાય છે? આમ આ રીતે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થઈ જતી ઘટના નથી. જે કાંઈ આંદોલન કરવામાં આવે છે એ અજાણતા અસ્તિત્વમાં આવતા નથી, ટૂંકા ગાળાના હોતા નથી, લાંબા ગાળાના હોય છે, જે આપણે એની વ્યાખ્યામાં જોવાના છે. અજાણતા જ પેદા થઈ જતા નથી. મોટાભાગે કોઈક પરિસ્થિતિ એવી ઊભી થાય જેને ધ્યાનમાં રાખીને, એ ઘટનાને ધ્યાનમાં રાખીને સામાજિક આંદોલનો અસ્તિત્વમાં આવતા હોય છે. તેની પાછળ સભાનતાપૂર્વકના હેતુઓ રહેલા હોય છે, ચોક્કસ પ્રકારના હેતુઓ નક્કી કરવામાં આવેલા હોય છે અને એ હેતુને ધ્યાનમાં રાખીને મોટાભાગે આંદોલનો કરવામાં આવતા હોય છે. એ પછી સુધારાવાદી આંદોલન હોય, ક્રાંતિકારી આંદોલન હોય, પ્રતિરોધાત્મક આંદોલન હોય કે વિરોધાત્મક આંદોલન હોય, મોટાભાગે ચોક્કસ હેતુ સાથે સંકળાયેલા હોય છે. તેમાં પરિવર્તન માટેની સભાન માંગણી રહેલી હોય છે, પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે. ચોક્કસ વિચારોને ધ્યાનમાં રાખીને પણ મોટાભાગે આંદોલનો થતા હોય છે અને એ વિચારોને ધ્યાનમાં રાખીને માંગણીઓ કરવામાં આવતી હોય છે અને માંગણી ન સંતોષાય તો તે સમયે સામેના જૂથ દ્વારા આંદોલન કરવામાં આવતા હોય છે. વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે, સમસ્યાઓના નિવારણ માર્ગ રજૂ કરે છે અને પરિવર્તનની માંગણી વાજબીપણું પ્રસ્થાપિત કરે છે. મોટાભાગે જે કાંઈ માંગણી કરવામાં આવે છે એમાં અસંતોષ ઊભો થતો હોય છે અને અસંતોષમાં જુદી જુદી સમસ્યાઓ અસ્તિત્વમાં આવતી હોય છે અને એ સમસ્યાઓમાંથી પરિવર્તનની માંગણીનું વાજબી કારણ આપવામાં આવતું હોય છે અને એ રીતે મોટાભાગે સામાજિક આંદોલન અસ્તિત્વમાં આવતું હોય છે. સામાજિક આંદોલનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, ઘણી વખત નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવતી હોય છે. સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે. કોઈક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સામાજિક આંદોલન અસ્તિત્વમાં આવતું હોય છે. મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિન આયોજિત હોય છે. જે કાંઈ સમાજ વ્યવસ્થામાં પરિવર્તન આવે છે એ પરિવર્તન ધીમું હોય છે અને કોઈ આયોજન વગરનું હોય છે, પરંતુ લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત
પ્રવર્તમાન સમાજમાં દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે. સમાજ વ્યવસ્થામાં કેટલીક બાબતો કે કેટલાક રિવાજો કે કેટલીક રૂઢિઓ બિનજરૂરી લાગતી હોય છે. કેટલીક જીવન પદ્ધતિમાં નવી જીવન પદ્ધતિઓ પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને એ મોટાભાગે સમાજ વ્યવસ્થામાં જોવા મળતા કેટલાક દૂષણો દૂર કરવા માટે, એ પછી બાળ લગ્ન હોય, સતી પ્રથા હોય કે વિધવા પુનર્લગ્ન હોય, અથવા આઝાદી માટેના હોય, અથવા ભૂદાન માટેના હોય, અથવા ખેડૂતો માટેના હોય, અહીંયા આગળ મોટાભાગે ચોક્કસ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને માંગણી સંતોષવા માટે સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગતું હોય તે સમયે આંદોલનો કરવામાં આવતા હોય છે. પરંતુ એ યાદ રાખવું જરૂરી જોઈએ કે લોકોના કામચલાઉ અને છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહી શકાતા નથી. લોકોના કામચલાઉ 1-2 દિવસ માટે આંદોલન કરવામાં આવીને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાતું નથી. જે કંઈ સામૂહિક પગલાં લેવામાં આવે છે એ મોટાભાગે સામૂહિક પગલાં લેવામાં આવે એ છૂટાછવાયા હોય તો પણ એને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાતા નથી. સામૂહિક પગલું લેવામાં આવે એ લાંબા ગાળાનું હોય અને ઘણા બધા વ્યક્તિઓ એમાં સમૂહ જોડાયેલા હોય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંદોલનો કરવામાં આવતા હોય એને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય. જુદા જુદા સમાજશાસ્ત્રીઓ દ્વારા પણ સામાજિક આંદોલનની વ્યાખ્યા આપવામાં આવી છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં વ્યાખ્યા પૂછવામાં આવે છે. એટલે અહીંયા આગળ વ્યાખ્યા આપવામાં આવેલી છે, નામ સહિત વ્યાખ્યા છે. એટલે નામ સહિત વ્યાખ્યામાં જેની વ્યાખ્યા આપવામાં આવેલી એ જ વ્યાખ્યા લખવાની છે. ઘણી વખત નામ સહિત વ્યાખ્યા પૂછવામાં આવતી નથી. નામ સહિત ન પૂછવામાં આવે તો તમે ગમે તે વ્યાખ્યા લખી શકશો. અથવા ઘણી વખત 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે સામાજિક આંદોલનની વ્યાખ્યા આપી સામાજિક આંદોલનના લક્ષણો જણાવો 3 માર્કની ટૂંકનોંધમાં, તો તમે 2માંથી ગમે તે એક વ્યાખ્યા લખી શકશો. અથવા નામ સહિત વ્યાખ્યા ન આપવામાં આવેલી હોય, માંગવામાં ન આવેલી હોય, દાખલા તરીકે નિસ્બતની વ્યાખ્યા સમજાવો, તો નિસ્બતની જ વ્યાખ્યા આવી જશે, બ્રૂમ અને સેલ્જનિકની વ્યાખ્યા નહીં. એટલે નામ સહિત પણ વ્યાખ્યા પૂછવામાં આવે છે 1 અથવા 2 માર્કના, અને બોર્ડમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. નિસ્બતની વ્યાખ્યા, બ્રૂમ અને સેલ્જનિકની વ્યાખ્યા. લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. કોમા ટુ કોમા ખાસ ધ્યાનમાં રાખજો બેનો, કોમાથી શરૂ થાય છે કારણ કે કોકના બોલાયેલા શબ્દો છે. લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. જે કાંઈ આંદોલન કરવામાં આવે સામૂહિક હોય, સંગઠન હોય અને લાંબા સમય સુધી ચાલે એવું હોય ત્યારે તેવા સામૂહિક પગલાંને જ સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. કામચલાઉ કે છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાતું નથી. લાંબા સમયનું હોય, સંગઠિત હોય અને સામૂહિક પગલાં લેવામાં આવતા હોય એવા આંદોલનને જ બ્રૂમ અને સેલ્જનિક સામાજિક આંદોલન તરીકે ઓળખાવે છે. એટલે કે સમાજમાં પ્રવર્તમાન દૂષણો દૂર કરવા માટે, સમાજ વ્યવસ્થામાં જે પ્રવર્તમાન દૂષણો એ પછી સતી પ્રથા હોય, બાળ લગ્ન હોય કે વિધવા પુનર્લગ્ન હોય, અથવા સ્ત્રીઓને માટે કેટલાક દૂષણો જોવા મળતા હોય એ હોય, દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય છે. બ્રૂમ અને સેલ્જનિકની વ્યાખ્યામાં જ આ લંબાણથી આપવામાં આવ્યું છે. પ્રવર્તમાન દૂષણો દૂર કરવા માટે, નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે અને લોકો જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય છે. એ બ્રૂમ અને સેલ્જનિકની વ્યાખ્યા છે. બેનો ખાસ ધ્યાન રાખજો, નામ સહિત પૂછવામાં આવશે તો એ જ વ્યાખ્યા આવી જશે. ત્યાર પછી નિસ્બતની વ્યાખ્યા આપવામાં આવેલી છે. એ 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો છે અને એને ધ્યાનમાં રાખીને એની જ વ્યાખ્યા આવી જશે. નિસ્બતની વ્યાખ્યા, સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. એક જ લીટીની વ્યાખ્યા છે અને 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. સામાજિક આંદોલન ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. કોઈ પણ ચળવળને આપણે આંદોલન તરીકે પણ ઓળખાવીએ છીએ. સામાજિક આંદોલન
ને ચોક્કસ ધ્યેય હોય છે. ધ્યેય વગર કોઈ પણ આંદોલન થતું નથી અને આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે એટલા માટે કરવામાં આવતું હોય છે. સામાજિક માળખામાં પરિવર્તન લાવવા, સામાજિક માળખામાં સમાજ વ્યવસ્થામાં જે કંઈ માળખું જોવા મળતું હોય છે એમાં પરિવર્તન લાવવા માટે આપણે જાણીએ છીએ ચોક્કસ ધ્યેય હોય છે. પાટીદારો દ્વારા અનામતને ધ્યાનમાં રાખીને અનામત મેળવવા માટેનો ચોક્કસ ધ્યેય હતો અને એના માટે એ લોકો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા હતા. સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે અને નિસ્બેત સામાજિક આંદોલન તરીકે ઓળખાવે છે. આમ બેનો ખાસ ધ્યાનમાં રાખજો, બ્રૂમ અને સેલ્જેનિકની વ્યાખ્યા છે અને નિસ્બેતની વ્યાખ્યા છે. નામ સહિત પૂછવામાં આવે તો એ જ વ્યાખ્યા હોવી જોશે અને નામ વગર પૂછવામાં આવે તો તમે ગમે તે એક વ્યાખ્યા લખી શકશો. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, નામ સહિત પણ પૂછવામાં આવે છે અને નામ વગર પણ પૂછવામાં આવે છે. એટલે નામ વગર પૂછવામાં આવે તો એ પ્રમાણે લખવાનું છે અને નામ સહિત પૂછવામાં આવે તો એ પ્રમાણે લખવાનું છે. ત્યાર પછી આવે છે સામાજિક આંદોલનના લક્ષણો. બેનો બોર્ડમાં 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછાયેલું છે અને 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછાયેલું છે. ટોટલ 8 મુદ્દા આપવામાં આવેલા છે. 2 માર્કમાં પૂછાય તો આપણને 4 થી 5 મુદ્દા આવડતા હોવા જોશે અને 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો 8 મુદ્દા આપણને આવડતા હોવા જોશે. ક્રમમાં જ આવવા જોઈએ એવું જરૂરી નથી, ક્રમમાં જ આવવા જોઈએ એવું જરૂરી નથી, પણ 8 લક્ષણો આપવામાં આવેલા છે. 8 લક્ષણો ફક્ત મુદ્દા જ લખવાના છે, એનું વિસ્તૃતિકરણ કરવાનું નથી. વિસ્તૃતિકરણ કોઈ જગ્યાએ આપવામાં આવેલું નથી એટલે ખાસ ધ્યાનમાં રાખજો. 8 પોઈન્ટ 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો લખવાના છે અને 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો ફક્ત 4 થી 5 પોઈન્ટ આપણને આવડતા હોવા જોશે. એટલે બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 3 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાયેલો છે પ્રશ્ન અને એ જ પ્રશ્ન બોર્ડમાં 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછાયેલો છે. એટલે 2 માર્કમાં પૂછાય તો 4 થી 5 અને 3 માર્કમાં પૂછાય તો 8 મુદ્દા આપણને આવડતા હોવા જોશે. જેમાં પહેલું લક્ષણ છે આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. જે કંઈ આંદોલન કરવામાં આવે છે એ ટૂંકા ગાળાનું નથી, લાંબા ગાળાનું સંગઠન થાય છે. ખાસ ધ્યાનમાં રાખજો, લાંબા ગાળાની પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ અનામત આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું એ 3 વર્ષ થઈ ગયા, અત્યારે પણ એ આંદોલન ચાલુ જોવા મળે છે. અત્યારની સ્થિતિમાં જ મોટાભાગે રાજસ્થાનમાં આ પરિસ્થિતિ કે મહારાષ્ટ્રમાં આ પરિસ્થિતિ ઊભી થયેલી જોવા મળે છે. એટલે ટૂંકા ગાળાનું આંદોલન અસ્તિત્વમાં આવતું નથી. આપણે જાણીએ છીએ આઝાદી મેળવવા માટે પણ 1885થી માંડીને 1947 સુધી આંદોલનો કરવામાં આવેલા હતા. ત્યાર પછી અંગ્રેજો 1947માં ગયા હતા. આમ આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. ટૂંક સમયમાં જ એ પૂરી થઈ જતી નથી, એને આંદોલન કંઈ પણ શકાતું નથી. ત્યાર પછી બીજું લક્ષણ, આંદોલન સામૂહિકતા ધરાવે છે. કોઈ એક જ વ્યક્તિ દ્વારા આંદોલન કરવામાં આવતું નથી, સંગઠન હોવું જોઈએ. છૂટાછવાયાની વાત આપણે અગાઉ પણ કરી છે. છૂટાછવાયા વ્યક્તિઓ દ્વારા આંદોલન કરવામાં આવીને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાતું નથી. પણ જે કાંઈ આંદોલન કરવામાં આવે છે એમાં સામૂહિકતા હોય છે, ઘણા બધા વ્યક્તિઓ એમાં સામેલ હોય છે. પછી એ અનામત આંદોલન હોય કે દેશના આઝાદી મેળવવા માટેનું આંદોલન હોય કે ખેડૂતો માટેનું આંદોલન હોય કે સ્વતંત્ર કે કિસાનો માટેનું આંદોલન હોય કે પછી અન્ય કોઈ આંદોલન હોય, જે આંદોલનોમાં સામૂહિકતા જોવા મળતી હોય છે. ત્રીજું લક્ષણ છે કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. ધ્યેય વગર કોઈ પણ આંદોલન અસ્તિત્વમાં આવતું નથી. ખેડૂતોને યોગ્ય પ્રકારનો ભાવ ન મળતા હોય, ખેડૂતોના પાકના ઉત્પાદનમાં, ખેતી પાકના ઉત્પાદનમાં યોગ્ય પ્રકારના ભાવ ન મળતા હોય તો ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે. ખેડૂતોને ટાઈમે વીજળી ન મળતી હોય કે ટાઈમે સિંચાઈનું પાણી ન મળતું હોય તો તે સમયે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે. આમ સિંચાઈ એ એનો ધ્યેય છે, અનામત એ એનો ધ્યેય છે, આઝાદી એ એનો ધ્યેય છે. કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. ધ્યેય વગર કોઈ પણ આંદોલન શક્ય નથી. ટૂંકા ગાળાનું નથી, લાંબા ગાળાનું છે. કોઈ એક વ્યક્તિ દ્વારા આંદોલન કરી શકાતું નથી, સામૂહિકતા હોય છે. અને ત્રીજું લક્ષણમાં ધ્યેયલક્ષી હોય છે. આંદોલન, જે કાંઈ આંદોલન કરવામાં આવે એમાં ચોક્કસ પ્રકારનો ધ્યેય નક્કી કરવામાં આવેલો હોય છે અને એ ધ્યેયને ધ્યાનમાં રાખીને આંદોલન કરવામાં આવતા હોય છે. ચોથું લક્ષણ છે
સામાન્ય રીતે મોટાભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણી પ્રેરિત હોય છે. કોઈ એક વ્યક્તિ દ્વારા વિચારો રજૂ કરવામાં આવેલા હોય અથવા ઘણી બધી વ્યક્તિઓ દ્વારા વિચારો રજૂ કરવામાં આવેલા હોય છે અને એ વિચારસરણીને ધ્યાનમાં રાખીને આંદોલન કરવામાં આવતા હોય છે. દાખલા તરીકે ગાંધીજીને વિચાર આવ્યો દેશને આઝાદી અપાવવાનો છે. રાજા રામ મોહન રોયને વિચાર આવ્યો સતી પ્રથા નાબૂદ કરવી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીને વિચાર આવ્યો કન્યા કેળવણીને ઉત્તેજન આપવું છે. આમ અહીંયા આગળ ચોક્કસ પ્રકારની વિચારસરણીને ધ્યાનમાં રાખીને આંદોલનો કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે મોટાભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. કેટલાક આંદોલનો એવા જોવા મળે છે જેમાં ફક્ત અભિમુખતા દર્શાવવામાં આવતી હોય છે. દેખાવો, અભિમુખતા એટલે દેખાવો. કેટલીક વખત હિંસક હોય છે તો કેટલીક વખત અહિંસક હોય છે. આપણે જાણીએ છીએ ભારત દેશને આઝાદી અપાવવા માટે બે પક્ષો અસ્તિત્વમાં હતા અને બંને પક્ષોમાં મોટાભાગે વિખવાદ જોવા મળતો હતો. કેટલાક વ્યક્તિઓના જૂથો એવા હતા જે હિંસામાં માનતા હતા, જ્યારે કેટલાક એવા હતા જે અહિંસામાં માનતા હતા અને દેખાવ અભિમુખતાની વાત કરવામાં આવેલી છે. આમ આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે. લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. તાદાત્મ્ય એટલે એકતા. જે કંઈ આંદોલન કરવામાં આવે છે એ આંદોલનમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું, કોઈ એક વ્યક્તિનું પણ હોઈ શકે અને ઘણા બધા વ્યક્તિઓનું પણ હોય છે, એમાં એકતા મહત્વની જોવા મળે છે. છૂટાછવાયા વ્યક્તિઓ દ્વારા આંદોલન કરી શકાતા નથી. સામૂહિકતા હોય છે, એકતા હોય છે અને એકતાને ધ્યાનમાં રાખીને જ આંદોલનો કરવામાં આવતા હોય છે. સાતમું છે પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે. જે કાંઈ માંગણી કરવામાં આવે એ હિંસક સ્વરૂપે પણ કરવામાં આવતી હોય છે અને અહિંસક સ્વરૂપે પણ કરવામાં આવતી હોય છે. કેટલાક વ્યક્તિઓ દ્વારા દેખાવો કરવામાં આવતા હોય છે, ઉપવાસ પર ઉતરી જતા હોય છે. આવા પરિસ્થિતિ પણ આપણે સમાજ વ્યવસ્થામાં જોઈ છે. પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને તે માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. જે આપણે 4 પ્રકારના આંદોલનમાં જોવાના છીએ: સુધારાવાદી આંદોલન, ક્રાંતિકારી આંદોલન, પ્રતિરોધાત્મક આંદોલન અને વિરોધાત્મક આંદોલન. એટલે માંગણીઓ રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ એટલે કે આ 4માંથી ગમે તે એક આંદોલન દ્વારા મોટાભાગે પોતાની માંગણી સંતોષવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યાર પછી 8મું છે પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. દરેક આંદોલન સમાજ વ્યવસ્થામાં જોવા મળતી પરિસ્થિતિને નાબૂદ કરવા માટે કરવામાં આવતા હોય છે. સાતત્ય એટલે સુધારાવાદી આંદોલન આપણે જાણીએ છીએ ટકાવી રાખવા માટેના પ્રયત્નો કરતા હોય છે. જે ખરાબ પરિસ્થિતિ છે, દૂષણો છે, એ દૂર કરવા માટે જ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પ્રત્યેક આંદોલનમાં બદલાવ એટલે કે જૂની પરિસ્થિતિ નાબૂદ કરવા અને નવી પરિસ્થિતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવતા હોય છે. આમ ટોટલી 8 લક્ષણો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો 4 થી 5 મુદ્દા આવડતા હોવા જોઈશે અને 3 માર્કની ટૂંકનોંધમાં પૂછવામાં આવે તો 8 મુદ્દા આપણને આવડતા હોવા જોઈશે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. ઘણી વખત વ્યાખ્યા પૂછવામાં આવેલી હોય, સામાજિક આંદોલનની વ્યાખ્યા આપી એના લક્ષણો જણાવો. 3 માર્કના પ્રશ્નમાં હોય તો વ્યાખ્યા પણ લખવાની છે. એમાં 2માંથી ગમે તે એક વ્યાખ્યા લખવાની છે. સેલ્જેનિકની વ્યાખ્યા ક્યાં નિસ્બેતની વ્યાખ્યા. ત્યાર પછી આવે છે સામાજિક આંદોલનના પ્રકારો. બેનો ખાસ ધ્યાનમાં રાખજો. 4 પ્રકાર આપવામાં આવેલા છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો ફક્ત મુદ્દા લખવાના છે અને એ જ પ્રશ્ન 5 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે અને 3 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય છે. 5 માર્કના પ્રશ્નમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે 2020માં સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત સમજાવો. 5 માર્કના પ્રશ્નમાં એ પ્રશ્ન મૂકવામાં આવેલો હતો. કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કમાં મૂકવામાં આવે છે. જૂના કોર્સમાં પણ હતો ને જૂના કોર્સમાં કોઈક આંદોલન મૂકીને પ્રશ્ન 5 માર્કમાં મૂકવામાં આવતો હતો. આપણે અહીંયા આગળ 3 માર્કને ધ્યાનમાં લેવામાં આવે તો કોઈ એક પોઈન્ટ કાઢીને 3 માર્કના પ્રશ્નમાં મૂકી શકાય. સામાજિક આંદોલનના પ્રકારો. સામાજિક આંદોલનને કોઈ એક ચોક્કસ શ્રેણીમાં મૂકવા ઘણું મુશ્કેલ છે, કારણ કે અહીંયા આગળ 4 પ્રકાર આપવામાં આવેલા છે. કેવા પ્રકારના આંદોલન છે, કારણ કે દરેક આંદોલનની લાક્ષણિકતા સરખી જોવા મળતી નથી. સામાજિક આંદોલનોને તેની લાક્ષણિકતાઓના આધારે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે વર્ગીકૃત કરેલા છે. એના લક્ષણોને ધ્યાનમાં રાખીને હિંસા કરવામાં આવતી હોય તો એ ક્રાંતિકારી આંદોલન થઈ જાય.
હિંસાનો આશરો ન લેવામાં આવતો હોય તો એ સુધારાવાદી આંદોલન થઈ જાય. એટલે એની લાક્ષણિકતા કેવા પ્રકારની છે એના આધારે એ સામાજિક આંદોલનનો પ્રકાર અસ્તિત્વમાં આવતો હોય છે. તેમ છતાં વિશ્લેષણને ધ્યાનમાં લેવામાં આવે તો એના 4 પ્રકાર પાડવામાં આવેલા છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ફક્ત મુદ્દા લખવાના છે, અંગ્રેજી શબ્દ લખવાની જરૂર નથી. ફક્ત મુદ્દા લખવાના છે 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો. જેમાં પહેલો મુદ્દો છે સુધારાવાદી સામાજિક આંદોલન, બીજો છે ક્રાંતિકારી સામાજિક આંદોલન, ત્રીજો છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને ચોથો છે વિરોધાત્મક સામાજિક આંદોલન. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, 3 માર્કના પ્રશ્નમાં કોઈ એક પોઈન્ટ કાઢીને પૂછવામાં આવે, 2 માર્કના પ્રશ્નમાં ફક્ત પ્રકાર પૂછવામાં આવેલા હોય તો પ્રકાર જ લખવાના છે. પછી કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, 2 માર્કના જ પ્રશ્નમાં હોય અને 4 પ્રકાર સમજાવે. બેનો સમય ઘટશે. ખાસ ધ્યાનમાં રાખજો, 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો 2 માર્કને ધ્યાનમાં રાખીને ફક્ત 4 મુદ્દા જ લખવાના છે. અંગ્રેજી ઉચ્ચાર અથવા અંગ્રેજી સ્પેલિંગ લખવાનો નથી. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સુધારાવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને વિરોધાત્મક સામાજિક આંદોલન. આમ આંદોલનના મુખ્ય 4 પ્રકાર છે. 4 પ્રકારની ચર્ચા આપણે હવે પછીના ભાગમાં. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, આ ભાગમાં આપણે સામાજિક આંદોલનનો ઉદ્ભવ ક્યારે થયો હતો, એ સમયે કયા શબ્દથી પ્રયોજવામાં આવતો હતો, સામાજિક આંદોલનનો જન્મ શા માટે થયો હતો, કઈ રીતે થયો હતો એની ચર્ચા કરી છે. સામાજિક આંદોલનની વ્યાખ્યા આપવામાં આવી છે, બ્રૂમ અને સેલ્જેનિકની વ્યાખ્યા અને નિસ્બેતની વ્યાખ્યા. બેમાંથી ગમે તે એક વ્યાખ્યા આપણને આવડતી હોવી જોઈએ. ત્યાર પછી સામાજિક આંદોલનના લક્ષણો 8 આપવામાં આવેલા છે. 8 લક્ષણોની આપણે ચર્ચા કરી છે. 8 લક્ષણો 2 માર્કમાં પણ પૂછાય અને 3 માર્કમાં પણ પૂછાય. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આપણને 3 થી 4 આવડતા હોવા જોઈએ અને 3 માર્કના પ્રશ્નમાં પૂછાય તો આપણને 8 આવડતા હોવા જોઈએ. ઘણી વખત પ્રશ્નમાં વ્યાખ્યા મૂકવામાં આવે, સામાજિક આંદોલનની વ્યાખ્યા આપી એના લક્ષણો સમજાવો, તે પ્રમાણે સમજાવવાનું છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, પોઈન્ટ જ લખવાના છે. પોઈન્ટને અનુસંધાનમાં મેં તમને કદાચ ઉદાહરણ આપ્યા છે પણ લખવાનું નથી. પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા પોઈન્ટ જ લખવાના છે, મુદ્દાની સણાવટ કરવાની નથી. ત્યાર પછી આવે છે સામાજિક આંદોલનના પ્રકાર. સામાજિક આંદોલનના પ્રકારોમાં આપણે 4 પ્રકારની ચર્ચા કરી છે. 2 માર્કના પ્રશ્નમાં લગભગ મોટાભાગે પૂછવામાં આવે છે તો ફક્ત મુદ્દા લખવાના છે. ફક્ત મુદ્દા લખવાના છે, અંગ્રેજીમાં લખવાનું નથી. ત્યાર પછી આપણે 4 આંદોલનની બીજા ભાગમાં ચર્ચા કરશું. 4 આંદોલનની બીજા ભાગમાં ચર્ચા કરશું. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, તૈયારી વ્યવસ્થિત કરશો જેથી તમે ધારેલા માર્ક્સ મેળવી શકશો.